નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર ચેપ્ટર 6ની અંદર આપણે વિડિયો લેક્ચર 6ની જોઈએ છે, જેની અંદર આપણો આજનો ટોપિક છે વક્રના સ્પર્શક અને અભિલંબનું સમીકરણ મેળવવું છે. બરાબર. જુઓ વિદ્યાર્થીઓ, સ્પર્શક પહેલાં તો આપણે આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. આ કોઈ એક વક્ર છે. એ વક્રનો આ બિંદુએ સ્પર્શક દોરીએ. વિદ્યાર્થીઓ, સ્પર્શક કોને કહેવાય? વક્રને જે એક જ બિંદુમાં માત્ર સ્પર્શે છે એને આપણે સ્પર્શક કહેવાય. તો આ જે રેખા છે આપણો સ્પર્શક છે, આને આપણે કહી શકીએ સ્પર્શક. અને સ્પર્શક એ શું છે? રેખા છે. હવે રેખાનું સમીકરણ ધોરણ 11માં શીખી ગયા. રેખાનું સમીકરણ મેળવવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? ઢાળ હોવો જોઈએ. રેખાનો ઢાળ હોવો જોઈએ. અને રેખા જે બિંદુમાંથી પસાર થાય એમાંનું કોઈ પણ એક બિંદુ હોવું જોઈએ. બરાબર. તો આ રેખા એક સ્પર્શક છે. તો સ્પર્શક કોને કહેવાય? જે તે વક્ર છે એ વક્ર ધારો કે y બરાબર f(x) પ્રકારનો છે. અને વક્રનો સ્પર્શક કોને કહેવાય? એ વક્રને એક બિંદુમાં સ્પર્શે તે રેખાને તેનો સ્પર્શક કહેવાય. તો સ્પર્શકનું સમીકરણ મેળવવા માટે સ્પર્શકનો ઢાળ હોવો જોઈએ. તો વિદ્યાર્થીઓ, સ્પર્શકનો ઢાળ મેળવવાનું સૂત્ર છે આપણી પાસે. સ્પર્શકનો ઢાળ શોધવું હોય તો જે વક્ર છે એ વક્રનું વિકલન કરીશું. શું કરીશું? વક્રનું વિકલન એટલે કે yનું વિકલન એટલે dy/dx એ આપણો સ્પર્શકનો ઢાળ કહેવાય. બરાબર, સમજો. માટે m બરાબર, હવે dy/dx કરું, પણ dy/dx છે એ જવાબ તમારો x કે yના ચલ સ્વરૂપે આવશે. પરંતુ વિદ્યાર્થીઓ, આપણો ઢાળ કિંમતમાં જોઈતો હોય તો શું કરીશું? આ જે બિંદુ છે ને એ બિંદુએ આપણે ઢાળ શોધવાનો. ધારો કે આ બિંદુ x0 અને y0 હોય તો આપણે m શોધવા માટે જે dy/dx મળ્યો છે ત્યાં xની જગ્યાએ x0 મૂકી દઈશું અને yની જગ્યાએ y0 મૂકી દઈશું. જે પણ કિંમત હોય, અહીંયા 1 2 હોય તો 1 અને 2 મૂકીશું. xની જગ્યાએ 1 અને yની જગ્યાએ 2. તો આ સ્પર્શકનો ઢાળ મળશે. હવે વિદ્યાર્થીઓ, સ્પર્શકનો ઢાળ જો મળી જાય તો આપણે સ્પર્શકનું સમીકરણ તો આરામથી મેળવી શકીએ. યાદ હશે દરેકને, રેખાનું સમીકરણ y-y1 એટલે કે y-y0. અહીંયા જે બિંદુ છે એ બરાબર સામે m એટલે કે ઢાળ, તો આને ઢાળ કહેવાય. તો dy/dx એ કયા બિંદુએ? તો x0 y0 બિંદુએ ઇન્ટુ x - x1. તો વિદ્યાર્થીઓ, આ થઈ ગયું આપણા સ્પર્શકનું સમીકરણ. આટલું મોટું કંઈ યાદ રાખવાની જરૂર નથી. ખાલી આ ઢાળ શોધો અને પછી ઢાળની જગ્યાએ કિંમત મૂકો. અને x0 અને y0 શું છે? એ આપણું સ્પર્શ બિંદુ છે. આ એક બિંદુ છે. ધારો કે આનું નામ a આપીએ તો એ બિંદુના આધારે અહીંયા જે પણ કિંમત આપી મૂકી શકીએ. તો દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ કે વક્રનો સ્પર્શક કોને કહેવાય. સ્પર્શકનું સમીકરણ મેળવવા માટે શું કરીશું? બરાબર, સમજી લઈએ ફરીથી. જે તે વક્રને એક જ બિંદુમાં સ્પર્શે તો તેવા રેખાને આપણે તેનો સ્પર્શક કહી શકીએ. સ્પર્શક શોધવા માટે સ્પર્શકનો ઢાળ હોવો જોઈએ. તો ઢાળ શોધવા માટે જે વક્ર આપ્યો છે એ વક્રનું વિકલન કરીશું. એટલે વિકલન કર્યા પછી જે આપણને જે પણ સમીકરણ મળે એમાં આ બિંદુના જે ચલ યામ આપેલા છે x યામ અને y યામની કિંમત મૂકીશું. પછી આપણને ઢાળ મળી જશે. એના પછી રેખાના સમીકરણનો ઉપયોગ કર્યો. y - y1 હતું, અહીંયા y1ની જગ્યાએ y0 લખ્યું છે. સામે ઢાળ છે અને x - x1, પણ x1ની જગ્યાએ x0. આ થઈ ગયું સ્પર્શકનું સમીકરણ. ઓકે. તારે વધારે જો તમારે સમજણ મેળવવી હોય તો વિદ્યાર્થીઓ આપણે દાખલો ગણીશું તો વધારે સમજણ મળી જશે. તો પહેલાં તો આ ટોપિક દરેકને ક્લિયર થઈ ગયો હશે કે સ્પર્શક કોને કહેવાય, સ્પર્શકનું સમીકરણ કેવી રીતના શોધીશું. તો જલ્દી આનો સ્ક્રીનશોટ લઈ લો. આગળ જો વિદ્યાર્થીઓ, આપણે બીજું શીખવું છે અભિલંબનું સમીકરણ. તો પહેલાં અભિલંબ કોને કહેવાય બરાબર સમજીએ. આ છે સ્પર્શક. તો સ્પર્શકને લંબ રેખાને અભિલંબ કહેવાય. આ વ્યાખ્યા અધૂરી છે. હું બોલ્યું સ્પર્શકને લંબ રેખાને, તો બરાબર જુઓ, આ સ્પર્શક છે એને એક લંબ રેખા દોરું હું. તો વિદ્યાર્થીઓ, શું આને અભિલંબ કહેવાય? ના, આને અભિલંબ ન કહી શકાય. તો વ્યાખ્યામાં એક મુદ્દો ઉમેરવાનો. કયો મુદ્દો? જલ્દી. સ્પર્શકને લંબ રેખા, પરંતુ
જે કયા બિંદુમાંથી સ્પર્શ બિંદુમાંથી પસાર થતી હોવી જોઈએ એને જ એનો અભિલંબ કહેવાય. બરાબર સમજણ પડે? ફરીથી વ્યાખ્યા બોલું છું. સ્પર્શકને લંબ રેખા જે સ્પર્શ બિંદુમાંથી પસાર થાય છે તેવી રેખાને સ્પર્શક વક્રનો અભિલંબ કહે છે. બરાબર. તો આ જે છે ને અહીંયા સ્પર્શ બિંદુ એને જ આપણે અભિલંબ કહી શકીએ. તો આ આપણો થઈ ગયો અભિલંબ. સ્પર્શકને લંબ હોવું જોઈએ પરંતુ સ્પર્શ બિંદુમાંથી પસાર થતું હોવું જોઈએ. આને આપણે અભિલંબ કહી શકીએ નહીં. ભલે લંબ છે પરંતુ એ શેમાંથી પસાર થતું નથી? સ્પર્શ બિંદુમાંથી પસાર થતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો અભિલંબનું સમીકરણ મેળવવું હોય તો એક પોઈન્ટ તો તમને ક્લિયર હશે કે જ્યારે બે રેખા એકબીજાને લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર કેટલો થાય? -1 થાય. તો મારે હવે અભિલંબનો ઢાળ શોધવો હોય, અભિલંબનો ઢાળ તો -1 ભાગ્યા સ્પર્શકનો ઢાળ લખાય. તો અહીંયા લખીએ અભિલંબનો ઢાળ બરાબર સ્પર્શકનો ઢાળ -1 ભાગ્યા સ્પર્શકનો ઢાળ. તો -1 ભાગ્યા સ્પર્શકનો ઢાળ શું હતો? dy/dx હતો. કયા બિંદુએ? સ્પર્શ બિંદુએ એટલે કે x0/y0. તો એનો અર્થ એવો થયો કે તમારે અભિલંબનું સમીકરણ મેળવવું હોય તો વિદ્યાર્થીઓ તમે શું કરશો? પહેલાં સ્પર્શકનો ઢાળ શોધીશું અને -1 ભાગ્યા એનો મતલબ કે વ્યસ્ત પણ કરીશું અને વિરોધી પણ કરીશું. અભિલંબનો ઢાળ એ સ્પર્શકના ઢાળ કરતાં વ્યસ્ત પણ છે અને વિરોધી પણ છે. એટલે હું શું કહેવા માગું છું સમજો. જો સ્પર્શકનો ઢાળ 5 હોય તો અભિલંબનો ઢાળ કેટલો થાય? આનો વિરોધી -5, એનો વ્યસ્ત એટલે કે -1/5. જો સ્પર્શકનો ઢાળ 5 હોય તો અભિલંબનો ઢાળ કેટલો થાય? -1/5. જો સ્પર્શકનો ઢાળ -2/3 હોય તો અભિલંબનો ઢાળ કેટલો થશે? ઋણ છે તો ધન થઈ જશે અને વ્યસ્ત એટલે કે 3 ઉપર અને 2 નીચે. તો દરેક વિદ્યાર્થીને સમજણ પડી કે અભિલંબનો ઢાળ શોધવો હોય તો આપણે શું કરીશું? સૌ પ્રથમ dy/dx શોધીશું અને એને -1ના છેદમાં લખીશું. ઓકે. તો દરેકને અભિલંબનો ઢાળ શોધતા આવડી ગયો. હવે વિદ્યાર્થીઓ જ્યારે ઢાળ આવડી જાય ને તો પછી રેખાનું સમીકરણમાં સૂત્ર વાપરી શકીએ y - y0 બરાબર આ જે ઢાળ મળ્યો છે એ ઢાળ ઇન્ટુ x - x0. ઓકે. તો દરેક વિદ્યાર્થીઓને અભિલંબ કોને કહેવાય? અભિલંબનો ઢાળ કેવી રીતના શોધીશું એ સમજણ પડી ગઈ. ફરીથી સમજી લઈએ અભિલંબ એ શું છે. તો વક્રના સ્પર્શકને લંબ પરંતુ શેમાંથી પસાર થતો હોવો જોઈએ? તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખાને તે વક્રનો અભિલંબ કહે છે. વક્રનો ઢાળ બરાબર -1/dy/dx. અભિલંબનો ઢાળ બરાબર. ઓકે. તો જલ્દી આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આના આધારે આપણે દાખલા ગણીએ આજે. આગળ એક્ઝામ્પલ ગણતા પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં 2 વિશિષ્ટ કિસ્સા સમજી લઈએ. રેખાના છે જે આ ચેપ્ટરને લગતા નથી પરંતુ આપણે ધોરણ 11ની જે રેખાઓ ચેપ્ટર હતું એના લગતા છે. ટોપિક જો બરાબર સમજો કે હવે ધારો કે આપણે વાત કરી સ્પર્શકની કે અભિલંબની. હવે એનો ઢાળ આપણને જો સ્પર્શકનો ઢાળ જીરો મળે એનો અર્થ શું થયો? સ્પર્શકનો ઢાળ જો 0 મળે એટલે કે ઢાળનું સમીકરણ tan θ છે બરાબર 0 એટલે કે ખૂણાની કિંમત 0 મળે. હવે x અક્ષ સાથે ખૂણો જે રેખા છે એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? 0. તો એનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે જે આપણો સ્પર્શક છે એ સ્પર્શક x અક્ષને સમાંતર છે. તો સ્પર્શક શું થઈ જાય? x અક્ષને સમાંતર. તો જ્યારે ઢાળ 0 તો સ્પર્શક x અક્ષને સમાંતર. સ્પર્શક હોય કે અભિલંબ હોય બરાબર સમજો વિદ્યાર્થીઓ. મહત્વ અહીંયા રેખાનું છે. રેખાનો ઢાળ જો 0 હોય તો એ રેખા x અક્ષને સમાંતર. હવે x અક્ષને સમાંતર અહીંયા રેખા દોરીએ તો સમજીએ. ધારો કે મેં એક આ રેખા દોરી x અક્ષને સમાંતર છે. આ જે રેખા છે x અક્ષને સમાંતર. આ બિંદુ છે 1. તો આને આવી રીતના લખાય y = 1. તો એનો અર્થ એવો થયો કે x અક્ષને સમાંતર રેખાનું જે સ્વરૂપ હોય એ હંમેશા આવું હોય y = y0. y0 શું છે? સ્પર્શ બિંદુનો વાયામ છે. y0 શું છે? સ્પર્શ બિંદુનો વાયામ. તો યાદ રાખી લેજો કે જ્યારે સ્પર્શકનો ઢાળ 0 આપ્યો હોય
તો સ્પર્શકનું સમીકરણ y બરાબર y0 સ્વરૂપનું લખાશે. એવી રીતના બીજો એક કિસ્સો છે, વિશિષ્ટ કિસ્સો, કે જો ઢાળ આપણને ઇન્ફિનિટિવ હોય. હવે ઇન્ફિનિટિવ ઢાળ એટલે શું? એનો મતલબ કે tan થીટાની કિંમત ઇન્ફિનિટિવ એટલે કે થીટાની કિંમત π/2. એટલે તમને ઢાળ ક્યારે ઇન્ફિનિટિવ તો નહીં આપેલો હોય, પણ ખૂણાની કિંમત π/2 હોય તો સમજો ખૂણાની કિંમત π/2 એનો મતલબ કે x અક્ષ સાથે રેખા 90 અંશનો ખૂણો બનાવે એટલે લંબ થાય. લંબનો મતલબ y ને સમાંતર. તો અહીંયા કિસ્સો કયો બનશે? તો આપણી જે રેખા બનશે એટલે કે સ્પર્શક હોય કે અભિલંબ એ y અક્ષને સમાંતર બનશે. ચલો આ બિંદુ હું 1 લઉં આવીએ તો x બરાબર 1. એટલે કે એનો મતલબ એવો સમજ્યા કે જો ઢાળ ઇન્ફિનિટિવ એટલે કે tan થીટાની કિંમત ઇન્ફિનિટિવ એટલે કે થીટાની કિંમત π/2 હોય તો સ્પર્શક હોય કે અભિલંબ એનું સમીકરણનું ફોર્મ એ સ્વરૂપ આવું હશે, x બરાબર x0 ટાઈપનું. તો એવા ટાઈમે સ્પર્શકનું સમીકરણ આવું લખાય, x બરાબર x0. જે x0 શું છે? તો x0 એ આપણા સ્પર્શ બિંદુનો x યામ છે. તો બે વિશિષ્ટ કિસ્સા યાદ રાખજો કે વિદ્યાર્થીઓ, જ્યારે આપણને ઢાળ 0 મળી જાય તો પછી દાખલો ગણવાની કે સ્પર્શકનું સમીકરણ શોધવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ આન્સર લખી શકો y બરાબર y0 છે. અને જો ઢાળ ઇન્ફિનિટિવ એટલે કે થીટાની કિંમત π/2 મળે તો આપણે સમજીશું કે સ્પર્શ રેખાનું સમીકરણ x બરાબર x0. x0 શું છે? સ્પર્શ બિંદુનો x યામ. y0 શું છે? સ્પર્શ બિંદુનો y યામ. ઓકે, તો દરેકને આ બે વિશિષ્ટ કિસ્સા વિશે કમ્પ્લીટ સમજણ પડી ગઈ છે. ધોરણ 11નો કોન્સેપ્ટ છે. આ ચેપ્ટરને લગતો વળગતો નથી, પરંતુ આ પણ વિશિષ્ટ કિસ્સા સમજાવવામાં આવેલા છે. ઓકે, તો જલ્દી વિદ્યાર્થી મિત્રો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. ચલો વિદ્યાર્થીઓ, ઉદાહરણ 14 જોઈએ. x બરાબર 2 આગળ વક્ર y બરાબર x3 માઇનસ xનો સ્પર્શકનો ઢાળ શોધો. હવે સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો વિદ્યાર્થીઓ આપણે સૂત્ર શીખેલા છે કે સ્પર્શકનો ઢાળ બરાબર dy/dx એટલે કે જે વક્ર આપ્યો છે એનું x ની સાપેક્ષે વિકલન કરીશું. ચલો x3 નું વિકલન 3x² માઇનસ xનું વિકલન 1. પરંતુ વિદ્યાર્થીઓ સ્પષ્ટ લખ્યું છે x બરાબર 2 આગળ. એનો અર્થ શું થયો? આ કે જે સ્પર્શ બિંદુ છે એનો x યામ 2 આપેલો છે. સ્પર્શ બિંદુનો x યામ 2 આપેલો છે. તો સ્પર્શકનો ઢાળને આપણે જો m વડે દર્શાવીએ તો m બરાબર 3x², પણ x ની જગ્યાએ કેટલા મૂકીશું? 2 મૂકીશું. -1 2 નો વર્ગ 4 -1 12 -1 એટલે કે 11. તો આમ વિદ્યાર્થી આપણા સ્પર્શક એટલે કે રેખા છે એનો ઢાળ કેટલો મળ્યો? 11. આપણને ઢાળ સુધી સીમિત છે. આગળ ક્વેશ્ચનમાં એમ કીધું હોત કે સ્પર્શકનું સમીકરણ મેળવો, તો વિદ્યાર્થીઓ સ્પર્શકનું સમીકરણ મેળવવું હોય તો y - y0 એટલે કે સ્પર્શ બિંદુનો y m હોવો જોઈએ. પણ y m નથી આપ્યો, પણ x બરાબર 2 આપ્યા તો y m મેળવી શકીએ કે ના મેળવી શકીએ? તો y m શોધવો હોય એટલે કે y0 બરાબર x ની જગ્યાએ 2 મૂકીએ, 2 નો ઘન 8, 8 - 2 તો 6. તો x યામ મળી ગયો વિદ્યાર્થીઓ અને y યામ મળી ગયો. હવે તમે સમીકરણ શોધી શકો. તમારા ઉદાહરણ 14ની રકમમાં આપણને સમીકરણ શોધવાનું કીધું નથી, આટલો જવાબ છે આપણો, પણ શોધવું હોય તો સમજાવી દઈએ. જોઈ લઈએ. તો સ્પર્શકનું સમીકરણ બરાબર y - y0 બરાબર ઢાળનો સિમ્બોલ તમે dy/dx લખો, m લખો તોય ચાલશે, x - x0 માટે y - y0 y0 તમને મળી ગયા છે 6, તો y - 6 બરાબર m તમને કેટલો મળ્યો? 11. x - x0 x m આપણને રકમમાં આપેલો છે 2 માટે y - 6 11x - 22. આનું સાદુરૂપ આપી દઈએ. આ બંને પદને પેલી બાજુ લઈ જઈએ. 11x - y -22 + 6 એટલે -16 બરાબર છે. તો વિદ્યાર્થીઓ આ જે વક્ર છે એના સ્પર્શકનું સમીકરણ થશે 11x - y -16 બરાબર 0. દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ સમજણ પડતી હશે. ઓકે, તેમ છતાં કદાચ પ્લસ માઇનસમાં કોઈ ઉતાવળમાં ભૂલ થઈ જાય તો તમારી રીતે જોતા રહેજો. ઓકે,
કમ્પ્લીટ એક્ઝામ્પલમાં ખબર પડી ગઈ. તો સ્પર્શકની અંદર આનાથી વિશેષ એક્ઝામ્પલ કોઈ ના પૂછાઈ શકે. સ્પર્શકનો ઢાળ શોધવાનો હોય અથવા તો સ્પર્શકનું સમીકરણ. ચલો જલ્દી આનો સ્ક્રીનશોટ લઈ લો. ઉદાહરણ 15 y બરાબર અંડરરૂટ 4x - 3 - 1 ને 2/3 ઢાળ, આ 2/3 લખેલા છે. ઢાળવાળા સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો. સ્પર્શ બિંદુ x0 અને y0 યામ શોધવા છે, પરંતુ આપણને ઢાળ આપેલો છે. m બરાબર અહીંયા આપેલું છે 2/3. m એટલે શું? સ્પર્શકનો ઢાળનું સમીકરણ તો શરૂઆતમાં શીખ્યા. સ્પર્શકનો ઢાળ શોધવો તો શું કરીશું? dy/dx એટલે કે y નું x ની સાપેક્ષે વિકલન. તો અહીંયા લખી શકીએ dy/dx બરાબર 2/3. Therefore d/dx ઓફ y ની જગ્યાએ કિંમત મૂકી દઈએ. અંડરરૂટ 4x - 3 - 1 બરાબર 2/3. હવે આપણે આનું વિકલન કરીએ. બરાબર સમજો વિદ્યાર્થીઓ, વર્ગમૂળમાં x નું વિકલન છે 1/2√x. આ તમને યાદ હોવું જોઈએ કે √x નું વિકલન થાય 1/2√x. તો એવી રીતના રૂટ 4x - 3 નું વિકલન થશે અંડરરૂટ 4x - 3, 2 × અંડરરૂટ 4x - 3. હજી આપણે આનું વિકલન તો કરવું પડશે ને 4x - 3. તો 4x - 3 નું વિકલન 4 થશે. તો અહીંયા લખીએ 3 નું તો 0 થઈ જાય, માઇનસ આનું વિકલન 0 છે, ન લખીએ તો પણ ચાલે. સામે 2/3. આ 3 ને અહીંયા ગુણી દઈએ તો 3 ચોક 12 થશે. આ 2 અંદર એટલે 4 અને વર્ગમૂળમાં 4x - 3 કેન્સલ થતો કરી દઈએ. 4 × 12 અહીંયા 3 આવશે, અહીંયા 1 વધશે. બંને બાજુ વર્ગ કરીએ કારણ કે વર્ગમૂળ નીકાળવું છે આપણે. તો બરાબર જુઓ, 3 નો વર્ગ થશે 9. આનું વર્ગમૂળનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ દૂર થઈ જશે એટલે 4x - 3 માટે 4x બરાબર 9 + 3 12 અને x ની વેલ્યુ 4 × 12. તો x ની કિંમત મળી ગઈ. એટલે કે વિદ્યાર્થીઓ x ની કિંમતનો અર્થ શું છે? સ્પર્શ બિંદુનો x યામ 3 મળ્યો. સ્પર્શ બિંદુનો x યામ 3. હવે આપણે y યામ શોધવો હોય તો આ સમીકરણમાં મૂકીને y યામ શોધી શકીએ. જુઓ બરાબર સમજીએ, x ની કિંમત 3 મળી ગઈ. તો y યામ શોધવા માટે આપણે લખી શકીએ y બરાબર અંડરરૂટ 4x, x ની કિંમત કેટલી છે 3, -3 - 1. તો 4 × 12 - 3 એટલે કે 9, 9 - 1. 9 નું વર્ગમૂળ 3 - 1 એટલે કે 2. તો વિદ્યાર્થીઓ x યામ અને y યામ મળી ગયો. સ્પર્શ બિંદુના યામ શોધવા હતા. તો સ્પર્શ બિંદુના યામ બરાબર x યામ કેટલો મળ્યો 3, તો 3. y યામ કેટલો 2. ઓકે, ખૂબ સરળ એક્ઝામ્પલ છે. બરાબર સમજો વિદ્યાર્થીઓ. આ વખતે ઢાળ આપ્યો હતો. પહેલા એક્ઝામ્પલમાં ઢાળ શોધવાનો હતો, ઢાળ ઉપરથી સ્પર્શ બિંદુ શોધે છે. ઓકે, ચલો જલ્દી સ્ક્રીનશોટ લઈ લો. ઉદાહરણ 16 જોઈએ. y + 2/x - 3 = 0 અને 2 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. વિદ્યાર્થીઓ અહીંયા સ્પર્શકનું સમીકરણ શોધવું છે. ઢાળ તો આપી દીધો છે આપણને, 2 ઢાળવાળા, અને સ્પર્શક જેનો શોધવાનો છે વક્ર પણ આપેલો છે. તો પહેલાં વક્ર y બરાબર શું થશે? આ પ્લસને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જશે. તો -2/x - 3 આ આપણો વક્ર છે. ઢાળ 2 આપેલો છે વિદ્યાર્થીઓ. તો ઢાળ 2 આપ્યો તો સ્પર્શ બિંદુ તો હોવું જોઈએ ને, તો આપણે સ્પર્શકનું. તો સ્પર્શ બિંદુ શોધવા માટે dy/dx બરાબર 2 લઈ શકીએ. માટે dy/dx બરાબર અહીંયા કેટલા આપેલા છે? 2 આપેલા છે. હવે y બરાબર આ છે, એનું વિકલન કરવું છે. dy/dx એટલે કે આની આપણે વિકલન કરવું છે. તો વિદ્યાર્થીઓ તમને ખબર હોવી જોઈએ કે 1/x નું વિકલન થાય છે -1/x².
1/x તો સેમ ટુ સેમ છે 1/x -3 આ તો બે અચળ છે તો -2 તો એમના એમ મૂકીએ અને 1/x નું એટલે કે -1/x -3 નો વર્ગ બરાબર સામે 2 છે બરાબર દરેક વિદ્યાર્થીઓને કમ્પ્લીટ સમજણ પડી છે 1/x નું વિકલન -1/x², તો 1/x -3 નું વિકલન -1/x -3 નો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 2/x -3 નો વર્ગ બરાબર 2 2 કેન્સલ કરી દઈએ તો આપણને શું મળશે x -3 આ બાજુ ગુણાકારમાં જાય તો x -3 નો વર્ગ બરાબર સામે 1. તો વિદ્યાર્થીઓ આપણને x -3 નો વર્ગ બરાબર 1 મળે છે. જો તમે આનું સોલ્યુશન આપીને પછી દાખલો ગણો તો પણ ચાલે, પણ હવે વિદ્યાર્થીઓ તમે ધોરણ 12માં ભણો છો તો થોડું સમજો કે અહીંયા આની કિંમતનો વર્ગ 1 ક્યારે થાય. અહીંયા સામે 1 મળે તો x -3 ની કિંમત 1 ક્યારે થાય? કાં તો x બરાબર 4 લઈએ તો 1 થાય, 4 - 3, અને 2 લઈએ તો -1 થાય, -1 નો વર્ગ પણ 1 થશે. બરાબર સમજ્યા હશો? આને ઉકેલવાની કોઈ જરૂર નથી. x -3 નો વર્ગ 1 ક્યારે થશે? કે જ્યારે આની કિંમત 1 થશે અથવા તો -1 થશે. અહીંયા 4 મૂકીએ તો 4 - 3 1 નો વર્ગ 1, અને 2 મૂકીએ તો પણ -1 નો વર્ગ 1. તો એનો મતલબ આપણને બે જવાબ મળી ગયા. તો એક્સની કિંમત કાં તો 4 છે અથવા એક્સની કિંમત -2 છે. દરેક ઘરે ટ્રાય કરે, સમજે. મેં જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી કે ડાયરેક્ટ જવાબ કેવી રીતના લખી શકીએ. એક્સની જગ્યાએ 4 મૂકીએ તો પણ 1, એક્સની જગ્યાએ -2 મૂકીએ તો પણ 1, તો બે જવાબ મળી ગયા. હવે વિદ્યાર્થીઓ આપણને એક્સ યામ મળ્યા છે, મારે તો સ્પર્શકનું સમીકરણ મેળવવું. તો સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો એક્સ યામની સાથે સાથે વાય યામ પણ હોવો જોઈએ. તો એક્સ બરાબર 4 હોય તો વાય યામ કેટલો એ શોધવું પડશે. તો એક્સ બરાબર 4 હોય તો વાય યામ શોધવો હોય વિદ્યાર્થી, તો આપણી પાસે વાયનું સૂત્ર છે આ રહ્યું -2/x -3. એક્સની જગ્યાએ 4, 4 - 3 માટે વાય બરાબર નીચે 1 થાય તો -2. તો એક બિંદુ મળ્યું, સ્પર્શ બિંદુ 4 ને -2, એક તો આ મળ્યું. હવે બીજું x બરાબર -2 મળ્યા. તો x બરાબર -2 હોય તો વાય આમ શોધવું હોય તો સૂત્ર મૂકીએ, વાયની એક્સની જગ્યાએ -2 મૂકીશું તો વાય બરાબર 2/5 થશે. તો અહીંયા બીજો યામ મળ્યો વિદ્યાર્થીઓ આપણને -2 અને 2/5. તો આ સ્પર્શ બિંદુ આગળ કંઈક સ્પર્શકનું સમીકરણ મળશે અને એક આ સ્પર્શ બિંદુ આગળ એક સ્પર્શકનું સમીકરણ મળશે. તો દરેક વિદ્યાર્થીઓને પહેલાં તો સ્પર્શ બિંદુ કેવી રીતના શોધવા એ સમજણ પડી હશે. સ્પર્શ બિંદુ હોય તો પછી આપણા માટે સહેલું છે. સ્પર્શકોના સમીકરણ શોધીએ તો સ્પર્શકનું સમીકરણ સૂત્ર શું છે? y -y0. y0 આ બિંદુ માટે જોઈએ તો -2, તો માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. બરાબર સામે ઢાળ, ઢાળ તો આપણને દરેક વખતે સરખો છે, કેટલો છે? 2, તો 2 ઇન્ટુ x - x0. તો x0 જુઓ કેટલા છે? 4 છે, તો x - 4 માટે સાદુરૂપ આપીએ તો y + 2 = 2 × x, એટલે 2x, 2 × 4 = 8 માટે 2x - y -10 = 0. તો આ એક આ સ્પર્શકનું સમીકરણ મળી ગયું. આ પહેલું સમીકરણ મળ્યું. હવે આગળ બીજું શોધીએ. એના માટે બીજા યામનો ઉપયોગ કરીશું વિદ્યાર્થીઓ. y - y0 અહીંયા કેટલા છે? 2/5, તો 2/5 લખીશું. સામે ઢાળ 2 અને xની કિંમત x માઇનસ પ્લસ કરી દીધા. ઓકે, ચલો સાદુરૂપ આપીએ. 5y -2. આ 5 અહીંયા ગુણાકારમાં જઈએ તો 10x અને 10 × 2 = 20 વચ્ચે પ્લસ છે. તો 10x - 5y 20 ને 2 22 બરાબર 0. તો આ બીજું સ્પર્શકનું સમીકરણ મળ્યું. આપણે રકમમાં સ્પષ્ટ લખ્યું છે સ્પર્શકોના સમીકરણ. એનો અર્થ કે એક કરતાં વધારે છે. બહુવચન કર્યું છે ને સ્પર્શકો, તો બે જવાબ મળ્યા. એક જવાબ છે આ રહ્યો અને એક બીજો જવાબ છે આ.
દરેકને કમ્પ્લીટ સમજણ પડી. વિદ્યાર્થીઓ પહેલાં તો પ્રશ્નમાં શું શોધવું છે વિચારો. સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો ઢાળ હોવો જોઈએ ને સ્પર્શ બિંદુ. તો ઢાળ તો હતો, સ્પર્શ બિંદુ શોધવા માટે આનો ઉપયોગ કર્યો, પરંતુ બે એક્સયામ મળ્યા તો બે વાયામ પણ હોય, એટલે કે બે બિંદુ થાય તો બે બિંદુના સમીકરણ બે મળે. ઓકે, તો દરેકને કમ્પ્લીટ સમજણ પડી ગઈ છે. જલ્દી ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી. હવે જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા એક મિસ્ટેક થઈ ગયેલી છે. કઈ મિસ્ટેક છે અહીંયા જુઓ. ઉતાવળની અંદર 2 - 3 લખવાના હતા, 2 - 3 -1 થાય તો મેં અહીંયા -2 લખેલા, એટલે +2 જવાબ આવશે. હવે +2 આવશે તો વિદ્યાર્થીઓ અહીંયા +2 મૂકીશું તો અહીંયા જવાબ શું થશે? -2 ભાગ્યા -1 એટલે કે +2. તો અહીંયા બિંદુ થઈ ગયો 2 2. તો વિદ્યાર્થીઓ જુઓ, આખો જવાબ ચેન્જ થઈ ગયો. સ્પર્શ બિંદુ ચેન્જ થઈ જશે તો આપણું રેખાનું સમીકરણ પણ ચેન્જ જ થઈ જશે. ઓકે, તો રેખાનું સમીકરણ બનશે y - yam એટલે કે 2, ઢાળ 2 અને x - 2. ચલો સાદું રૂપ આપીએ તો y - 2 2 × x - 4, તો 2x - y -2 પેલી બાજુ જાય તો -2 બરાબર 0. ઓકે, તો આ બીજું સમીકરણ આપણને મળશે. તો ઓકે, મેં તમને આગળ જ હાલ જ કીધું હતું કે કદાચ કોઈ ઉતાવળમાં સરવાળા બાદબાકીમાં કંઈ ભૂલ થઈ હોય તો તમે તમારી રીતે સમજીને એ લખવામાં ઉતાવળ ના કરતા કે મેં લખ્યું એવું છે, તમારી રીતે અન્ડરસ્ટેન્ડિંગથી જ લખજો. ઓકે, તો જલ્દી ફરી આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ. ઉદાહરણ 17, x² / 4 and +y² / 25 = 1. આ આપણો એક વક્ર આપેલો છે. એ વક્ર પરના જે બિંદુઓ આગળના સ્પર્શકો બે એક્ઝામ્પલ છે. એક x અક્ષને સમાંતર હોય તો તે બિંદુ શોધો અને બીજું y અક્ષને સમાંતર હોય તો તે બિંદુ શોધો. બે પ્રકારના પ્રશ્નો છે, બરાબર સમજો. પહેલાં તો વક્ર આપેલો છે અને x અક્ષને સમાંતર. હમણાં આપણે એક વિશિષ્ટ કિસ્સો શીખ્યા હતા. તો વિશિષ્ટ કિસ્સામાં શું હતું કે ઢાળ 0 હોય ને તો એ x અક્ષને સમાંતર. તો અહીંયા x અક્ષને સમાંતર કહી દીધું, એનો મતલબ કે સ્પર્શકનો ઢાળ અહીંયા 0 લેવાનો છે. તો અહીં સ્પર્શકનો ઢાળ કેટલો છે? 0 છે. તો હવે તો તમે દાખલો ગણી શકો ને. સ્પર્શકનો ઢાળ મળી ગયો તો પછી તો આગળના જે દાખલા ગણતા હતા એવો ને એવો દાખલો થઈ ગયો, એટલે કે dy/dx = 0. તો વિદ્યાર્થીઓ dy/dx = 0 છે આપણને ખબર છે. પહેલાં તો આપણે આ સમીકરણમાંથી dy/dx શોધવા પડશે. તો ડાયરેક્ટ જ આ સમીકરણનું વિકલન સ્ટાર્ટ કરીએ, વક્રનું વિકલન સ્ટાર્ટ કરીએ. આ આપણો આટલો કોન્સેપ્ટ છે, આ કોન્સેપ્ટનો આગળ આપણે ઉપયોગ કરવાનો. અહીંયા આપણે આ વક્રનું વિકલન કરીએ. ચલો વિકલન કરીએ તો x² નું વિકલન શું થશે? 2x, નીચે તો 4 અચળ રહેશે, પ્લસ y² નું શું થશે? 2y/25 ઇન્ટુ dy/dx બરાબર સામે 1 નું વિકલન કેટલું છે? 0 છે. તો આમાંથી આપણે dy/dx શોધીએ. તો dy/dx શું મળે છે? આ 2x/4 ને પેલી બાજુ લઈ જઈએ, -2x/4. આ 25 ગુણાકારમાં જશે અને 2y ભાગાકારમાં આવશે. તો જેટલું કેન્સલ થતું એ કરી દઈએ. તો જવાબ મળે -25x/4y. ઓકે, દરેક વિદ્યાર્થીઓને આમાંથી dy/dx શોધવાની ખબર પડી ગઈ હશે. તો આપણો આ dy/dx મળ્યો. પરંતુ આપણે આજે કોન્સેપ્ટ સમજ્યા. કોન્સેપ્ટ શું કહે છે? dy/dx ની કિંમત કેટલી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. એટલે કે આના બરાબર 0 હોવા જોઈએ. માટે -25x/4y બરાબર કેટલા? 0. તો આના ઉપરથી આપણને x ની કિંમત મળી ગઈ. તો x બરાબર કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. આ બધું આ બાજુ ગુણાકાર મળી જાય 25. તો x નો યામ મળી ગયો છે વિદ્યાર્થીઓ. x યામ મારે બિંદુ શોધવો તો y યામ પણ શોધવો પડે. તો x બરાબર 0 આ સમીકરણમાં મૂકી દઈએ તો y બરાબર આપણને કંઈક કિંમત મળશે. ચલો અહીંયા જ શોધીએ. x બરાબર 0 મૂકીએ તો 0 + y² / 25 = 1. તો y² બરાબર 25 એટલે કે y ની કિંમત બંને મળે +or-5. તો વિદ્યાર્થીઓ x અક્ષને સમાંતર હશે સ્પર્શક, તો એના બે યામ મળ્યા. એક તો y યામમાં +5 વાળો અને -5 વાળો. તો 0 + 5 એક યામ અને 0 - 5 બીજો યામ.
તો દરેક વિદ્યાર્થીઓને સમજણ પડી ગઈ હશે કે જો સ્પર્શક એક્સ અક્ષને સમાંતર હશે તો ઢાળની કિંમત 0 લઈશું, એટલે કે ડીવાય બાય ડીએક્સ એક્સની કિંમત 0 લઈશું. ડીવાય બાય ડીએક્સ શોધ્યા આપણે આ વક્ર ઉપરથી, એના બરાબર 0 લીધા તો એક્સ બરાબર કેટલા મળ્યા? 0 મળ્યા. એક્સ બરાબર 0 તો વાય શોધ્યા તો +5 અને -5 બંને મળ્યા. તો એક બિંદુ છે 0,5 અને બીજો બિંદુ છે 0,5. હવે આગળ બીજો દાખલો જોઈએ. આમાં વાય અક્ષને સમાંતર હોય તો તે બિંદુ શોધો. હવે વિદ્યાર્થીઓ વાય અક્ષને સમાંતર એનો અર્થ શું? ઢાળ ઇન્ફિનિટિવ. બરાબર જોજો, ઢાળ ઇન્ફિનિટિવ થાય એટલે કે ડીવાય બાય ડીએક્સની કિંમત ઇન્ફિનિટિવ થાય. તો બરાબર સમજો કે ડીવાય બાય ડીએક્સની કિંમત ઇન્ફિનિટિવ ક્યારે પોસિબલ છે? ઇન્ફિનિટિવ તો કોઈ સંખ્યા જ નથી ને. એનો અર્થ એવો થયો કે આના બરાબર હું આવું લખી શકું 1/0. ઇન્ફિનિટિવ કોઈ સંખ્યા નથી, એટલી ખબર પડે કે જ્યારે છેદ 0 થાય ત્યારે તો ઇન્ફિનિટિવ કહીએ છીએ. તો એનો અર્થ કે ડીવાય બાય ડીએક્સ બરાબર 1/0 હશે. તો ડીવાય બાય ડીએક્સનું વ્યસ્ત કરીએ, આપણને ડીવાય બાય ડીએક્સ મળ્યો છે, આરે ડીવાય બાય ડીએક્સ, એનું વ્યસ્ત કરીએ ત્યારે 0 મળશે. તો આનું વ્યસ્ત કરીએ માટે 4y ને ઉપર લઈ જઈએ અને 25x ને નીચે લાવીએ, આગળ માઇનસ મૂકીએ, બરાબર 0 થશે. કોન્સેપ્ટ સમજ્યા હશો? ફરીથી સમજીએ. વાય અક્ષને સમાંતર હોય તો આપણે વિશિષ્ટ કિસ્સામાં સમજ્યા કે આનો ઢાળ ઇન્ફિનિટિવ થશે. ઇન્ફિનિટિવ તો કોઈ સંખ્યા નથી. ઇન્ફિનિટિવ ક્યારે બને? છેદ 0 હોય ત્યારે. તો છેદ 0 લઈ લીધો, એટલે કે આનો વ્યસ્તની કિંમત 0 છે. ઢાળના વ્યસ્તની કિંમત, તો ઢાળ હતો એનો વ્યસ્ત લખ્યો, 4y ઉપર 25x નીચે બરાબર 0. તો આના ઉપરથી આપણને મળશે વિદ્યાર્થીઓ y બરાબર 0. હવે મારે બિંદુ શોધવા હોય તો એક્સ યામ પણ હોવો જોઈએ. તો y બરાબર 0 આ સમીકરણમાં મૂકીએ તો શું જવાબ મળશે? x²/4 + 0 બરાબર 1, એટલે કે x² બરાબર 4. તો અહીંયાથી બે કિંમત મળી, +or-2. તો વિદ્યાર્થીઓ મારે આ દાખલાની વાત કરું હું વાય અક્ષને સમાંતર માટે, તો બે યામ મળ્યા. એક તો x બરાબર +2 0 અને -2 0. ખૂબ સારો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, દરેકને કમ્પ્લીટ સમજણ પડી હશે. એક્સ અક્ષને સમાંતર dy 0 લઈશું અને વાય અક્ષને સમાંતર હોય તો dx/dy 0 લઈશું, ઉલટું 0 લઈશું. બરાબર સમજણ પડી? ઓકે, તો દરેકને કમ્પ્લીટ સમજણ પડી. જલ્દી સ્ક્રીનશોટ લઈ લો આનો. હવે વિદ્યાર્થીઓ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે પણ એક્ઝામ્પલ શીખ્યા એના આધારે સ્વાધ્યાય 6.3ની અંદર 1, 2, 3, 4 અને 10, 11, 12, 13 આ નંબરના એક્ઝામ્પલ તમે જાતે ટ્રાય કરશો તો જરૂરથી આવડશે. ઓકે, તો આટલા એક્ઝામ્પલ 8 એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું. એનો અર્થ એવો થાય વિદ્યાર્થીઓ કે આ એક્ઝામ્પલ તમે પ્રયત્ન તો કરશો જ, તેમ છતાં ન આવડે તો મેં આગળના વિડીયો લેક્ચરમાં મોબાઈલ નંબર લખાયેલો છે, એની અંદર વોટ્સઅપ કરી શકો છો. ઓકે, બાકીના એક્ઝામ્પલ આપણે આગળના વિડીયો લેક્ચરમાં શીખીશું. આજના વિડીયોમાં આટલું જ. ચાલો.